તાલુકાના લુણાસણ ગામના ખેડૂત અમોલ ખડસરે પરમાકલ્ચર આધારિત જંગલ જેવી ખેતીનું ગુજરાતમાં પ્રથમ મોડલ ફાર્મ વિકસાવ્યું છે। 110 વીઘા જમીનમાં 40,000થી વધુ વૃક્ષો વાવી 1500થી વધુ પ્રકારના ઔષધીય, ફળાઉ અને મસાલાના પાક ઉગાડી તેઓ વાર્ષિક અંદાજે 2.5 કરોડથી વધુની આવક મેળવી રહ્યા છે। ખાસ વાત એ છે કે આ ખેતીમાં લગભગ કોઈ ખર્ચ નથી, માત્ર પાણી જ આપવું પડે છે। નાના ગામના આ ખેડૂતે બતાવ્યું છે કે મૂલ્યવર્ધિત અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ ખેતીથી અઢળક સફળતા મેળવી શકાય છે। तो તમે વિચાર કરો, આજથી 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા કોઈ હાઈટેક પદ્ધતિ, કોઈ ટ્રેક્ટર, કોઈ ટપક પદ્ધતિ નતા, પણ આજે કેમ જરૂર પડી? તો કદાચ એની જરૂર નથી, એ આપણને અહીંયા સમજાવે છે। ખેડૂત મિત્રો માટે ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે જંગલ આધારિત તમે ખેતી કરો તો બિલકુલ આસાનથી અને સરસ પૈસા મળી જાય, એનો આપણને અહીંયા વિકલ્પ કાઢેલા છે। 1 લાખ ઝાડ મારું વાવેતર કરવાનું, તો 1 લાખ ઝાડનું જ્યારે જંગલ પૂરું થાય તો કેટલી આવક થશે એ અમે અહીંયા અભ્યાસ કર્યો છે। જંગલ જેવી ખેતીને કારણ રોગ અથવા કીડ બિલકુલ પણ આવતી નથી અને એના કારણે કોઈ પણ પ્રકારનું ડેમેજ અથવા નુકસાન નથી, એ પણ બિલકુલ સત્ય હકીકતમાં તૈયાર થયેલું છે। ખૂબ જ સુંદર મજાનું આયોજન એમને કરેલું છે અમૂલભાઈએ, જેની અંદર મેડિક્લેમ, રિટાયરમેન્ટ પ્લાન્ટ, એસઆઈપી, રિટાયર પ્લાન્ટની અંદર એમને ચંદનના રોપા ઉછેર્યા છે। મેડિક્લેમ્પમાં એમને મલબારી નીમનું 3000 રોપાનું પ્લાન્ટેશન કર્યું છે। પછી મેડિક્લેમ્પની અંદર દેશી લીમડા આપણે આવે એ 3500-4000 ઉછેરેલા છે, જેથી કરીને આવનાર સમયમાં એમને કોઈ પણ જાતનું ફંડનું જરૂરિયાત રહે તો આ ઝાડમાંથી એ મેળવી શકે।